નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વિદ્યાગુલ ગુજરાતી કોમર્સ પર તમારું સ્વાગત છે. ભાઈ 12મા ધોરણનું આપણે બેસ્ટ અને શ્રેષ્ઠ રિઝલ્ટ સાહેબ આપણે બધા સાથે મળીને લાવ્યા છીએ, પણ હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યા પછીના એક જ પ્રશ્ન છે સાહેબ, હવે આપણે શું કરશું સર? બીકોમ કરવું, બીબીએ કરવું, બીસીએ કરવું, સીએ કરવું, ફલાણું કરવું, પતરું કરવું? ભાઈ આ દરેક પ્રકારના પ્રશ્નો છે, એને વન બાય વન અમે તમને તમારી સામે એની જે કઈ કહેવાય ને વાત મૂકી રહ્યા છીએ, જેથી કરીને તમને ફિલ્ડ પસંદ કરવામાં મદદરૂપ થાય. અને સાહેબ આજે આપણે શેની વાત કરવાના છે? આજે આપણે કરવાના છે બેચલર ઓફ કોમર્સ, જેને કહેવાય છે વાણિજ્ય શાખાના સ્નાતક, એટલે કે બીકોમ. બીકોમ જે લોકોએ 12 પછી કરવું છે, ઘણા બધા વિદ્યાર્થી મૂંઝવણમાં છે કે અમારે બીકોમ કરવું છે પણ કેવું, કઈ રીતે? કારણ કે બીકોમ ની કઈ વેલ્યુ જ નથી માર્કેટમાં. અત્યારે તો કોઈ બીકોમ નથી કરતું, એટલે ઘણા બધાના મગજમાં જે પ્રોબ્લેમ છે કે અથવા તો ગેરમાન્યતા છે કે બીકોમ તો કરાય, બીકોમ થોડું કરવા જેવો કોર્સ છે. એટલે પણ પ્રોબ્લેમ શું થાય ખબર? કરવો છે બીકોમ, ઈ સહેલું છે, ઈ આપણને મજા આવે એવું છે, પણ ખબર નથી કે એમાં ઓપોર્ચ્યુનિટી કઈ મળે, કેટલું કમાય, એમાં કેટલી વાર લાગે, એમાં ફ્યુચરમાં ક્યાં ક્યાં જોબ મળી શકે, એવી કઈ નથી ખબર. એટલે કહેતા બીએ છીએ આપણે કે બીકોમ કરવું છે, કારણ કે લોકો જજ કરશે એટલે બસ બીકોમ સારો કોર્સ કરે, કે સારો કોર્સ. એટલે અત્યારે દુનિયાના મગજમાં બીકોમ ની વેલ્યુ ડાઉન છે. કેમ ડાઉન છે? કારણ કે ફ્યુચરમાં બીકોમ કરનારા માટે શું શું ઓપોર્ચ્યુનિટીઝ છે એની એ લોકોને ખબર નથી. એટલે આ અતિ સાધારણ ગણાતા કોર્સમાં ઘણી બધી એવી અસામાન્ય બાબતો છે જે તમારા માટે ખૂબ કામની બનવાની છે. તો ખાસ અમારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. આજે તમને બીકોમમાં ડિગ્રી મેળવવા માટે શું શું કરવું જોઈએ, કયા કયા વિષયમાં બીકોમ થઈ શકે છે, બીકોમ કર્યા પછી કઈ કઈ ફિલ્ડમાં તમને જોબ મળી શકે છે, કેટલા રૂપિયાની જોબ મળી શકે છે, બીકોમ ક્યાં ક્યાં થઈ શકે છે, આ બધી જાણકારી અમે તમને ખૂબ ટૂંકમાં ખૂબ ઝડપથી પૂરી પાડવાના છે. તો અમારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ બીકોમ શું છે ને એની પરિભાષા અમે તમારી સામે મૂકવાના છે, અને છેલ્લે અંતે નિર્ણય તમારે જ લેવાનો છે. કારણ કે તમે અલગ અલગ પ્રકારની બીકોમ ની વ્યાખ્યા બધા પાસે સાંભળીએ છે. અહીંયા તમારી સામે વાસ્તવિકતા મૂકવાની છે અને એના આધારે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે કયા ફિલ્ડ ની અંદર જવાનું છે. આપણે ટૂંકમાં બીકોમ ની ડેફિનેશન છે જોઈએ. ડન છે ભાઈ? તો સૌથી પહેલી વાત કે ભાઈ બીકોમ છે એની વેલ્યુ કેટલી છે, બીકોમ કરવાથી ફાયદો શું થાય ભાઈ? તો સૌથી પહેલી વસ્તુ એ કે જે વિદ્યાર્થીઓ બીકોમ કરે છે એને એકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વો, ઓસીએમ એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન, અને ટેક્સેશન એટલે કે કરવેરા. કારણ કે બીકોમ ના 3 વર્ષમાં ટેક્સ એકાઉન્ટ ભણવાનું આવશે, તો એનું ઊંડું જ્ઞાન છે એ મળી જાય. અને એના કારણે ઇન ફ્યુચર જેને હિસાબવાળી ફિલ્ડમાં જવું છે, મેનેજમેન્ટ ફિલ્ડમાં જવું છે, કે ટેક્સેશન કે જીએસટી વાળી ફિલ્ડમાં જવું છે નોકરી કરવા માટે, ખુદનો ધંધો કરવા માટે, એ વ્યક્તિને સારામાં સારું જ્ઞાન આ બીકોમ કરવાથી મળી જાય. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ઈચ્છે છે કે ભાઈ 12મા ધોરણ પછી આપણે સીએ અને સીએસ કરવું, પણ હવે સીએ અને સીએસ ની એક્ઝામ તો એવી છે કે આપણે ક્વોલિફાય થયા એવા ચાન્સીસ બહુ ઓછા છે. તો ત્યારે ઓપ્શનલ તરીકે કઈ કીધું, સીએ અને સીએસ જેવા પ્રોફેશનલ કોર્સની સાથે ઓલો કહીને ઓપ્શન બી, એટલે બેકઅપ તરીકે તમે અહીંયા બીકોમ, એમકોમ છે એવા બધા પ્રકારના કોર્સ કરી શકો છો. સાથે સાથે એમબીએ કે લો, તમારે એલએલબી કરવું હોય, વકીલાત કરવી હોય, તો તમારે એના માટે બીકોમ ની ડિગ્રી છે ખૂબ જ તમને, એટલે કે ઓપ્શનલ માટે તમને ઉપયોગી. હા, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, સીએ કરતા હોય કે સીએસ કરતા હોય, એની સાથે સાથે બીકોમ કરે છે. અને બીકોમ કેમ કરે છે? એટલા માટે કે ભાઈ બીકોમ છે પર્ટિક્યુલર એક ડિગ્રી છે, અને બીજું બીકોમ છે એ સીએ કરો તો સેમ નોલેજ બીકોમ માં આવવાનું છે. એટલે સીએ ની સાથે સાથે બહુ બધા સ્ટુડન્ટ્સ બીકોમ કરતા હોય છે. અને આમે તે તમારે જયારે માસ્ટર ડિગ્રી લેવી હોય, એમકોમ કરવું છે, એમબીએ કરવું છે કે એલએલબી કરવું છે, તો એના માટે બીકોમ છે એ ફરજિયાત છે. અને આમ તો સીએસ વાળાને એવું જ કે ભાઈ કરજો જ. કારણ કે સીએ કરો તો એની સાથે સાથે બીકોમ તો તમને સુપર ઈઝી પડશે, કારણ કે સીએ નો આખો સિલેબસ બીકોમ માં આવી જશે. એને બીજું કે જે લોકો ગવર્મેન્ટ જોબમાં પ્રિપેરેશન માટે, એસ્પિરન્ટ શબ્દ સરસ મજાનો છે, કે જે લોકો છે એ તૈયારી કરવાના છે ઇન ફ્યુચર, કે ભાઈ જીપીએસસી માં જવું છે, યુપીએસસી માં, પોલીસ ને, રેલવે ને, પોસ્ટ ને, એવી ઘણી બધી, બેંકમાં ઘણી બધી એવી પોસ્ટ છે કે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે. આવી એ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં અત્યારે મિનિમમ લાયકાત તમારી બેચલર ડિગ્રીની માંગે છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓએ કોમર્સ કર્યું છે એ બધા માટે ઈઝીમાં ઈઝી બેચલરની ડિગ્રી કઈ છે ભાઈ? બીકોમ. એટલે યુપીએસસી અને જીપીએસસી માં તો ફરજિયાત છે કે તમારી પાસે કોલેજની મિનિમમ 1 ડિગ્રી 3 વર્ષ કરેલી હોવી જરૂરી છે. એટલે જેટલા પણ લોકો છે, જીપીએસસી હોય, યુપીએસસી હોય, ક્લાર્ક હોય, બેંક હોય, રેલવે હોય, પોસ્ટ હોય, પોલીસ હોય, પોલીસમાં પણ છે પેલા પીએસઆઈ અને એનાથી અપર લેવલની જેટલી પણ એક્ઝામ આવે છે, એ તમામ એક્ઝામ્સ માટે કોલેજના 3 વર્ષ પૂરા કરેલા આવશ્યક છે.
તો એના માટે બીકોમ ફરજિયાત છે. અને બીજું સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જે ગ્રેજ્યુએશન પૂરા 12મું પૂરું થયું, ગ્રેજ્યુએશન કરશું, હવે આપણને સારી એવી જોબ ક્યાં મળી રહે, શરૂ થઈ જાય અને આવકનો સોર્સ શરૂ થઈ જાય, એવા જે વિચારતા વિદ્યાર્થીઓ માટે કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર હોય જેની અંદર જુનિયર એકાઉન્ટન્ટ હોય, બેંકની ઓફિસ એક્ઝિક્યુટિવ હોય, અથવા તો સેલ્સ માર્કેટિંગ, આવા ઘણી બધી એવી પદવી છે કે પદ છે જ્યાં તમે બીકોમ પૂરું કરીને તરત જ તમારી અર્નિંગ છે શરૂ કરી શકો. એટલે ઝડપથી અર્નિંગ શરૂ કરવા માટે પણ તમે ભાઈ આ બેસ્ટ ઓપ્શન તમારો બીકોમ તમારી પાસે રહેશે, આસાનીથી તમને જોબ મળી જશે. બીજું અત્યારે ચાલી રહ્યું છે ઓનલાઈન, ઇન્ટરનેટની બોલબાલા છે. આ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બહુ બધી કંપનીઓ છે ખુદનો ઇન્ટરનેટ દ્વારા વેપાર કરી રહી છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઈ કોમર્સ. કોમર્સ વાળા વિદ્યાર્થીઓ માટે આ શબ્દ નવો નથી. એટલે ઘણી બધી જે કંપનીઓ ઈ કોમર્સ કરતી હોય, ઓનલાઈન વેપાર કરતી હોય, આપણે આપણું ખુદનું પણ ઓનલાઈન વેપાર કરવા માટેનું કામ શરૂ કરી શકીએ છીએ. એટલે બીકોમ છે તમને એ નોલેજ વાળું પ્લેટફોર્મ પૂરું પાડે. કેમ? કારણ કે આપણને બીકોમમાં ધંધો કેમ કરવો, મેનેજમેન્ટ કરવું, એનો તો આઈડિયા આવી જ ગયો. 11-12 કોમર્સમાં આપણે ભણ્યા છીએ, પ્લસ 3 વર્ષ બીકોમમાં કોલેજમાં ભણો. એટલે જે તમારો ઓનલાઈન વેપાર કરવો છે, ઈ કોમર્સ પર ખુદનું પ્લેટફોર્મ ઊભું કરવું છે તમારે, તો તમે ઇઝીલી કરી શકો છો. કારણ કે પ્રેક્ટિકાલિટી ધંધાની તમને ખબર છે, ટેક્સ કઈ રીતે મેનેજ કરવો એ તમને ખબર છે, કોસ્ટ એટલે કે ખર્ચા કઈ રીતે મેનેજ કરવા એ તમને ખબર છે. તો ઇન ફ્યુચર તમારે તમારું ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, ઓનલાઈન ધંધો શરૂ કરવો છે, એના માટે બીકોમ ધ બેસ્ટ. તો આટલા સરસ વેલ્યુઝ તમને બીકોમ નો કોર્સ પૂરો પાડે છે. ઓકે, ડન છે. હવે જરાક આપણે વાત કરી લઈએ પૈસાની. સાહેબ, બીકોમ કર્યા પછી સાહેબ અમારા ખિસ્સામાં આવશે કેટલા, ઈ જરાક અમને કયો પૈસાનું. તો ભાઈ તમને એમ કે કરોડો અબજો રૂપિયા નહીં, પણ રિયાલિસ્ટિક આંકડા અમે તમને કહેવાના છે. એવું નથી કહેવાના કે લાખોના લાખો કમાશો, મલ્ટીનેશનલ કંપનીઓ એપલ વાળા આવશે ને બીકોમ કરેલા લઈ જશે. બિલકુલ બીકોમ નું નેગેટિવ બોલવાય નથી એવા, અને બીકોમ નો પ્રચાર કરવા નથી, ઓવર પ્રચાર નથી કરતા. આ તો જે છે વાસ્તવિકતા છે તમારી સામે મૂકવાની. પેલી વસ્તુ કે ખાલી બીકોમ કર્યું, કોરું કડાક બીકોમ, બીજું કાંઈ નહીં, ઓનલી બીકોમ. તમારી પાસે બીકોમ સિવાય બીજું કોઈ વધારે નોલેજ નથી, કોઈ સ્કિલ નથી, તો તમને કોઈ પણ બેંકમાં, પ્રાઇવેટ બેંકમાં, કોઈ પણ ઓફિસમાં કે કોઈ સીએ ની ઓફિસમાં એઝ એ આસિસ્ટન્ટ તમને શિખાઉ તરીકે, ફ્રેશર તરીકે તમને જોબ મળે, જેનો 12 મહિનાનો પગાર ભેગો કરો તો 1.5 લાખ થી 2 લાખ નો હોય. પણ આ સ્ટાર્ટિંગ છે દીકરાઓ. તમને એવી આશા હોય કે પહેલો પગાર જ અમારો 50,000 થી શરૂ થાય, અમારો નથી. એટલે એવું તમારે બિલકુલ નહીં સમજવાનું. જો આ છે ને માન્યતા કાઢવાની કે ના પહેલો પગાર તો આમ 30,000 50,000 થી શરૂ થવો જોઈએ, એમ ન હોય ભાઈ. તમારે શરૂઆતમાં પહેલા શીખવાનું હોય. એટલે જે વ્યક્તિને શીખવાની ધગશ છે એને શીખવાને ધ્યાનમાં રાખીને આ 1.5 લાખ થી 2 લાખ નું સામાન્ય પેકેજ અપનાવવું પડે અને શીખવાની શરૂઆત કરવી પડે. અને અહીંયા સ્પષ્ટ કીધું છે કે જો ખાલી બીકોમ કરશો, ખાલી બીકોમ, તો આમાં વધારો થવાની શક્યતા કેવી છે? ઓછી. બરાબર, સીધી વાત છે. તમને બીકોમ સિવાય કઈ ખબર જ નથી, કઈ સ્કિલ જ નથી આવડતી, તો ઓફિસ વર્ક બેઝિક છે એ તમે કરી શકો. પણ ઓલું કઈ ને સાદી આલુ પૂરી ખાઈ તો એ 30 રૂપિયાની હોય, પણ એમાં જો ચીઝ ભળે તો સાહેબ 60 રૂપિયામાં 60 રૂપિયાની. એટલે આ સાદું ઓલું કે ને ઓલું કેવું, આ સાદું બીકોમ છે અને આ બટર અને ચીઝ વાળું બીકોમ છે. કે બીકોમ ની સાથે સાથે આ અભ્યાસની સાથે તમે જો ટેલી કરો છો, જે એકાઉન્ટન્ટ જ કહીએ આપણે, જીએસટી અને એડવાન્સ એક્સેલ જેવી પ્રેક્ટિકલ સ્કિલ તમારી પાસે હોય તો તમે એની અંદર હજી ઇજાફો કરી શકો છો. એમ કીધું જુનિયર એકાઉન્ટન્ટ તરીકે તમે જોબ કરી શકો, જે તમારો અહીંયા પેકેજ 1.5 થી 2 લાખ હતું એને તમે વધારીને 2.5 થી 3.5 લાખ 4 લાખ સુધી કરી શકો. અને બેઝિકલી અહીંયા તમે આસિસ્ટન્ટ હો, પણ તમે બીકોમ ની સાથે સાથે ટેલી નામનો સોફ્ટવેર છે, જીએસટી કેલ્ક્યુલેશન, જીએસટી ભરતા તમને આવડતું હોય, અને એક્સેલ શીટ નામનો આંકડાશાસ્ત્રમાં ગણતરી કરવા માટેનો એક પ્રોગ્રામ છે, કમ્પ્યુટરમાં આવે એક્સેલ શીટ. તો એ જો તમને એની તમામ ફોર્મ્યુલા મસ્ત આવડે છે, તો આ જો તમને કમ્પ્યુટર વર્ક મસ્ત આવડે છે અને સોફ્ટવેર આવડે છે, તો અહીંયા જે તમે સ્કિલ વગેરે કમાવો તો ડબલ તમે કમાઈ શકો છો શરૂઆતમાં ઇઝીલી. તમને એટલું મળી જાય. મોટી કંપનીના અકાઉન્ટ બધું આ કરી શકો. બીજું ખાસ કે જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે જે કરતા વધારે દેશોમાં કામ કરે છે, ફોર એક્ઝામ્પલ TCS કે વિપ્રો, અથવા તો કોઈ પણ જગ્યાએ નાની મોટી કંપનીઓમાં, તો એમાં જો તમને પસંદગી મળી પર્ટિક્યુલર કોઈ રોલ માટે, તમને જોબ ઓફર કરી, તો એ લોકોનું વાર્ષિક પેકેજ 3 લાખ થી 4.5 લાખ નું હોઈ શકે. એની અંદર પણ સિમિલર ઓફિસ વર્ક તમારે એઝ એ જુનિયર એકાઉન્ટન્ટ તમારે કરવાનું હોય છે. ફાઇલિંગ વર્ક છે, બધું ડોક્યુમેન્ટેશન નું વર્ક છે, વેરિફિકેશન નું વર્ક છે, એવું તમે કરી શકો છો. 3 લાખ થી 4.5 લાખ નું પેકેજ છે. પણ સર એમાં સોનામાં સુગંધ ક્યારે ભળે? અનુભવ. તો અહીંયા એવું કીધું કે હમણાં
અહીંયા જે ટેલીનો જે કોર્સ કરે અહીંયા બીજું એક વસ્તુ કીધું છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો તો એ જોબ જ છે. ત્યાં તમારી કદાચ ઇન્કમ છે એ થોડીક મર્યાદિત થઈ જાય, પણ જો સ્વતંત્ર થયા તો તમે ઇન્કમ વધારી શકો. એના માટેનો જો તમારી પાસે 3 થી 5 વર્ષનો અનુભવ હોય કે તમે બેલેન્સ શીટ બનાવી શકો છો, કોઈ પણ પ્રકારના ઇન્કમ ટેક્સ રિટર્ન જે આપણે મોસ્ટ ઓફ આપણે ઘરના રિટર્ન્સ ભરતા હોય બધા, તો જો તમારી પાસે આનો અનુભવ આવી જાય, રિટર્ન્સ ભરવાનો હોય, બેલેન્સ શીટ ભરવાનું, તો તમે તમારી રીતે સ્વતંત્ર રીતે સિનિયર એકાઉન્ટન્ટ તરીકે પગાર ઝડપથી વધારી શકો. ના મેં કીધું કે આનો તમારું પેકેજ છે 4 થી 7 લાખ સુધીની કમાણી થઈ શકે. કોઈ કંપનીમાં તમે કામ કરો ને તો તમને આટલું બધું, એક જો મેઇન વસ્તુ અનુભવની છે ભાઈ. ઘણા બધા એવા છે બીકોમ કે જે ઓલા સીએ ની હારવાર કમાતા હોય. કેમ ભાઈ? કારણ કે સીએ ની ખાલી સાયન્સ જોઈએ, બાકીનું બધું નોલેજ ઓલા બીકોમ વાળા પાસે હોય. એટલે એટ એ ટાઈમ આપેલા એને જેવું છે કે ડોક્ટર છે એને ખબર પડે કે આવું થાય આમ દવા હોય. હવે સેમ ઓલું મેડિકલ વાળાને ખબર જ હોય. મેડિકલ વાળાને ડોક્ટર માં શું છે કે આપણે ડોક્ટર પાસે જાય કારણ કે એની પાસે ડિગ્રી, એની પાસે વેલ્યુ, પણ સેમ અનુભવ ઓલા મેડિકલ વાળા પાસે છે. તો સિમિલરલી ઓલા સીએ વાળા વ્યક્તિ જે છે એની પાસે ડિગ્રી છે, સાઇન કરવાની સત્તા છે, પણ સેમ એટલું નોલેજ 3 થી 5 વર્ષમાં તમે મેળવી શકો અને સિનિયર એકાઉન્ટન્ટ બનીને તમારા કમાણીમાં બહુ ઝડપથી વધારો કરી શકો. અને લિટરલી કોમર્સમાં તમે બીકોમ કરો છો તો બીકોમ ની સાથે ખાલી ડિગ્રી નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ સાથે સાથે મેળવતા જાઓ તો તમે ધારો એટલો વધારો તમારી કમાણીમાં, તમારા પગારમાં બહુ સરળતાથી ઇઝીલી કરી શકો છો. ઓકે, ચાલો હવે આ થઈ ગઈ પેકેજની વાત. હવે વાત એ છે ફીઝની વાત છે. હવે અત્યારે અહીંયા જે ફીઝ લખી છે થોડાક સમય પહેલા લખી છે, પણ એ વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ બીકોમ ઓનલાઈન અને ઓફલાઈન બંને વેમાં કરી શકાય છે. એના માટેના અલગ અલગ પ્લેટફોર્મ તમને ઇન્ટરનેટ ઉપર મળી રહેશે. પણ ખાસ કોલેજો છે એ પણ બીકોમ નો કોર્સ ઓલમોસ્ટ ગુજરાતની બધા શહેરોની મોટા ભાગની કોમર્સ કોલેજો બીકોમ નો કોર્સ આપણને ઓફર કરે છે. 15,000 થી લઈને 30,000 સુધીની ફીઝ પર સેમેસ્ટર કે પર યર એ આપણને મળી શકે છે. જેવી કોલેજની ગુણવત્તા, જેવી લોકોની એક્ટિવિટી, જેવું એ લોકોનું પ્લેસમેન્ટ, એના આધારે ફીસ બધી અલગ અલગ હોઈ શકે છે. એટલે બાબત આપણે ખાસ ધ્યાનમાં આપણે ઓવરઓલ બધાને ધ્યાનમાં રાખીને ફીસ તમને કીધી છે. આ આંકડા છે કોલેજ પ્રમાણે વધારે ઓછા થઈ શકે. એટલે 15,000 થી 25,000 પર સેમેસ્ટર અથવા તો પર યર એ પ્રમાણેની ફીસ હોઈ શકે છે. હવે સવાલ એ છે કે બીકોમ કઈ લેંગ્વેજમાં કરવાનું? કેમ કે બંનેમાં બંને મીડિયમમાં થઈ શકે, ઇંગ્લિશ મીડિયમમાં થાય. મારે એવું પૂછું તમને, સમજી લો હું ગુજરાતી મીડિયમમાં કરું છું અને ઇંગ્લિશ મીડિયમ, બેમાંથી એક ઓપ્શન પસંદ કરું, આમાં કઈ તફાવત કરો? તફાવત બસ ખાલી ભાષાનો છે, બાકી બધા કોન્સેપ્ટ, બધી ટર્મિનોલોજી સેમ આવવાની છે. પહેલામાં શું છે, ભાષા ગુજરાતી છે એટલે જે વિષયો, જે પાઠ્યપુસ્તકો તમે ગુજરાતી ભાષામાં ભણો, જો તમે ઇંગ્લિશ રાખો તો એ બસ સેમ બધી વસ્તુ ઇંગ્લિશમાં ભણો છો. આગળ જતા કઈ ફરક પડે? બહુ ફરક પડે. ડિગ્રી ફરક એ પડે કે કોઈ જગ્યાએ ગવર્મેન્ટ જોબ હોય ઇંગ્લિશ મીડિયમ વાળા બીકોમ વાળા લીધો, એવું નહીં ને? એવું બાળક તમારા વતી પૂછું છું. એમાં એવો કઈ ફેર ન પડે. મૂળ કંપની વાળા જે માગે એ કામ કરતા આપણને આવડવું જોઈએ. એ લોકો એમ કે ભાઈ અમારે આવા માણસ જોતા છે, આવું આવડે તમને? અમારે એક મીટિંગ લેવી છે, મીટિંગમાં અંગ્રેજી જાણતો નહીં માણસ જરૂર છે. તમે ભલે ગુજરાતી મીડિયમમાં બીકોમ કર્યું, તમને આવડે છે. એટલે એટ એ ટાઈમ જે સ્કિલની રિક્વાયરમેન્ટ છે એ સ્કિલ જો તમારી પાસે હોય તો કોઈ પૂછતું નથી કે તમે બીકોમ ગુજરાતીમાં કર્યું કે ઇંગ્લિશમાં કર્યું. તો પછી અત્યારે બીકોમ કયા મીડિયમમાં કરવું જોઈએ ભાઈ? તમે શેમાં કમ્ફર્ટેબલી મહેનત કરી શકો છો એને ફોકસ રાખીને તમે છે મીડિયમ ઇંગ્લિશ અથવા તો ગુજરાતી પસંદ કરી શકો છો. આ બે મીડિયમમાં કોઈ જગ્યાએ કરવાથી કોઈ ફરક પડતો નથી. હા, એક વસ્તુ કહી દો, ઇંગ્લિશ સબ્જેક્ટ મારો છે એટલે જો તમારું ઇંગ્લિશ પાવરફુલ છે બરાબર તો તમે ઇંગ્લિશ મીડિયમમાં કરો તો એ વાંધો નથી. બીજું, તમે ગુજરાતી મીડિયમમાં છો ને ઇંગ્લિશ પાવરફુલ કરવા માંગો છો તો પણ તમે ઇંગ્લિશ મીડિયમની અંદર બીકોમ કરી શકો. અને બીજું કે જે લોકો સીએ કરતા બીકોમ કરવાના હોય, સીએસ કરતા બીકોમ કરવાના હોય, એ લોકોએ મસ્ટ કમ્પલસરી ઇંગ્લિશમાં કરવાનું. શા માટે? કારણ કે સીએસ ઇંગ્લિશમાં આવવાનું છે. એટલે સીએસ ઇંગ્લિશમાં આવે, બીકોમ ગુજરાતીમાં કરો તો પાટિયાની ભેગા થાય. એટલે સીએ જે લોકો કરતા હોય ને હારવાર બીકોમ કરવાના હોય, એ લોકો બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં જ કરવાનું. વિદેશમાં જવા માંગતા હોય એ લોકોએ પણ બીકોમ ઇંગ્લિશમાં જ કરવાનું. કેમ? કારણ કે બીકોમ કરી રહ્યો ત્યાં સુધી તમારું ઇંગ્લિશ એટલું એફિશિયન્ટ થઈ જાય કે તમે ફ્લુએન્ટલી બોલી શકો. બરાબર? 3 વર્ષ અને 6 સેમેસ્ટર. એક વર્ષની અંદર 2 સેમેસ્ટર. 11-12 ની અંદર જે કઈ એકાઉન્ટ કે બીએ મોસ્ટ ઓફ ભાઈ તમે 11-12 છે ને એ જ તમે અહીંયા ભણવાના છો ડિટેલમાં. પણ હા, એ તમે બે જ જોયો છે. અહીંયા તમારે આખો એનું કેમ આપણે સાયન્સ હોય તેના 3 ભાગ પડી જાય એવી રીતે બસ આખા તમારા 11-12 ની અંદર જે કઈ તમે ભણ્યા છો ને એને તમારે ડીપ ની અંદર અભ્યાસ કરવાનો. 6 સેમેસ્ટર ની અંદર
3 વર્ષની અંદર આ બધું આખું બી ની કોમ છે આપણે ભણી લેવાની. બીની કોમ ભણી લેવાની છે. બીજું કે બીકોમ ના વિષયો છે એમાં મોસ્ટ ઓફ કયા પ્રકારના વિષયો હોય તો હિસાબને લગતા હોય, ટેક્સેશન ના કરવેરાને લગતા હોય, સંચાલન લગતા હોય, વેપારને લગતા હોય, કાયદાને લગતા હોય, કંપનીને કયા કયા કાયદા લાગુ પડે, કઈ કઈ કલમો લાગુ પડે, એસપીસીસી નામના વિષયની અંદર આવી ગયું. ઓકે, તો ઇન શોર્ટ 11-12 જે તમે ભણી ગયા છો એનું ફૂલ પ્યોર ડિટેલમાં અહીંયા તમને ભણવા માટેનું મળશે. થોડુંક પ્રેક્ટિકલ જાણવા મળે એટલે આ લોકોએ ધીમે ધીમે ડિજિટલ માર્કેટિંગ અને ટેલી જેવા સ્કિલ ડેવલપમેન્ટના જે કોર્સના જે સબ્જેક્ટ છે ને એ પણ હવે ધીમે ધીમે આ બીકોમ અને હવે હમણાં ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી, નવી શિક્ષણ નીતિ. એટલે નવી શિક્ષણ નીતિની અંદર હવે છે ને સરકારે એવું કીધું છે કે ભાઈ તમે થિયરિટિકલ વિષયો છે એના બદલે એની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન થોડુંક છોકરાને વધે. હા, તો હવે તમે કોલેજમાં ગમે તે ઇન્ક્વાયરી કરવા જાઓ તો ત્યાં પૂછવાનું કે ભાઈ મારે બીકોમ કરવું છે તો એમાં કયા કયા પ્રેક્ટિકલ એનઈપી પ્રમાણે, એનઈપી એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી, એ પ્રમાણેના કયા કયા કોર્સિસ તમે કરાવવાના છો, કયા કયા વિષય રાખવાના છો, તો એ તમે પૂછી શકો. તો જે અમુક જે સરસ કોલેજો હોય એ લોકો એનઈપી પ્રમાણે નવા નવા વિષયો શીખવાડે છે બીકોમ ની અંદર, તો એનો તમારે લાભ લેવો જોઈએ. ઓકે, તમને આગળ જતા નોકરીમાં કામમાં લાગશે. ડન છે? ચાલો હવે વાત કરીએ ભણવું છે તો ભણવા માટે ક્યાં ક્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે, ભણવા માટેની વાત છે. તો ભાઈ આપણા સુરતમાં છે, ગુજરાતમાં છે અને આખા ઇન્ડિયામાં પણ છે. તો વાત આપણે સુરત થી કરીએ કે સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે. યુનિવર્સિટી નામ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. તો એની અંદર બહુ બધી કોલેજો છે, ઢગલાબંધ કોલેજો છે, પણ કેપી કોમર્સ કોલેજ ને નવયુગ કોમર્સ કોલેજ, એ બધી કોલેજો પ્રખ્યાત કોલેજો છે. બીકોમ કરવા માટે બેસ્ટ કોલેજો નામચીન છે. સુરતની બહાર જવું છે તો વડોદરા નામનું શહેર છે. અહીંયા એક સરસ મજાની, આ તો બહુ સરસ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. તો એમએસ યુનિવર્સિટી ની અંદર તમે કરી શકો છો. અમદાવાદમાં સાહેબ તમારે જવું છે તો ગુજરાત યુનિવર્સિટીની ઢગલાબંધ કોલેજો છે, એફિલિએટેડ કોલેજો કે જેની અંદર છે તમે બીકોમ કરી શકો. તમારી શક્તિ અને સંપત્તિ સારી હોય તો ભાઈ ઊંચી ફી ભરી શકો એમ તમે છો. તો તમે અમદાવાદ ની અંદર જે મોટી ગણાતી જે યુનિવર્સિટી છે નિરમા કે કર્ણાવતી, એમાં એવું છે અમારું બાબુ છે ને એ વધારે પૈસા ભરીને સારું ભણી શકે એમ એને સુવિધા જોઈએ, એને અમારા બાબાની સુવિધા જોઈએ, એને પોચું શીખવાડનારા સર જોઈએ, હળવી બાકાજી, નાની બાકાજી. તો જેને ભાઈ હવે હાઈ પ્રોફાઇલ સરસ, એટલે મતલબ એમ નથી કહેતા વધારે પડતું સારું, પણ સરસ ફેસિલિટી વાળું સ્માર્ટ કેમ્પસ, ઊંચી પ્લેસમેન્ટની પોસિબિલિટી હોય અને રેપ્યુટેડ કોલેજમાં તમારે એમ જાણો કે ભાઈ પૈસા ભલે ભરવા પડે પણ સારી કોલેજમાં ભણવું છે. તો નિરમા યુનિવર્સિટી કે કર્ણાવતી આ પ્રાઇવેટ છે, સરકારનું આમાં કઈ યોગદાન નથી, એટલે તો ફી ઊંચી હોય એની ભાઈ. તો એ ખાનગી યુનિવર્સિટીમાં પણ તમે બીકોમ કરી શકો છો. બીકોમ નિરમા યુનિવર્સિટી વાળા હાઈ ક્વોલિટી વાળું બીકોમ કરાવે છે. હા, તમે ભણવાની શીખવાની ક્ષમતા ધરાવો તો મસ્ત કામ કરી શકો છો. આ તો આપણા મગજમાં થર્ડ ક્લાસ છે. બીકોમ તો ઠીક હવે, પણ એ લોકો જે ભણાવે છે એ આપણા કરતા 10 ગણું વધારે શીખવાડે. સરસ. ગુજરાતની બહાર જવું હોય તો સાહેબ ગુજરાતની બહાર જાય સાહેબ એવા કે સાહેબ અમારા બાબામાં નોલેજ ફાટ હમાતું નથી, કે ઘડા ફાટી જાય, છલકાઈ ગયેલું છે નોલેજ. તો નેશનલ લેવલમાં જવું હોય તો દિલ્હી યુનિવર્સિટી છે. ઓકે, જેમાં ભારતની નંબર 1 કોમર્સ કોલેજ છે SRCC. પછી BHU માં તમે QET ની એક્ઝામ આપીને પ્રવેશ મેળવી શકો છો. અને ઉપરાંત તમે એમ કહો નાના સાહેબ હજી અમારે દૂર જવું છે તો મુંબઈ યુનિવર્સિટી છે, તો એને એફિલિએટેડ બહુ બધી કોલેજો છે. બેંગ્લોર જાવ જેને ટેક હબ કહેવાય છે ઇન્ડિયાનો, તો ત્યાં ક્રાઇસ્ટ યુનિવર્સિટી છે, એ કોમર્સ માટે પ્રખ્યાત છે, બીકોમ કરવા માટે. તો એટલી જગ્યાએ કોમર્સ આપણું પ્રખ્યાત છે ભાઈ. ઓલમોસ્ટ હવે તો એવું થઈ ગયું છે કે દરેક શહેરની કોમર્સ કોલેજમાં બીકોમ તો કમ્પલસરી હોય જ છે. એટલે તમે જ્યાં રહ્યો છો તેની નજીકની કોમર્સ કોલેજમાં પણ તમે એડમિશન લઈને તમારું કોમર્સ પૂરું કરી શકો છો. અને કીધું એમ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી બેસ્ટ કરવું છે તો આ થોડાક નામ આપ્યા છે, બાકી તમે AI માં રિસર્ચ કરીને નામ કાઢી શકો છો. ડન છે? હવે છેલ્લું લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇન ફ્યુચર તમને ઓપોર્ચ્યુનિટી ક્યાં મળે. તમે કોલેજમાં બીકોમ કર્યા પછી 3 વર્ષ પછી બહાર નીકળશો માર્કેટમાં, તો તમારા માટે ક્યાં ક્યાં ઓપોર્ચ્યુનિટી રહેવાની છે એને એક ફટાફટ તમને જાણકારી આપી દઈને પછી આપણે છૂટા પડીએ. ઓકે, સૌથી પહેલું એ કે ભાઈ અમારે આપણું સુરત, આપણું અમદાવાદ, આપણું વડોદરા, આપણું રાજકોટ, આ 4 જે મોટા શહેરો છે, ઇવન મુંબઈ ને બેંગ્લોર ને દિલ્હી ને કોલકાતા ને ચેન્નઈ ને વગેરે. તો એ બધામાં હિસાબો અને GST મેનેજ કરવા માટે આપણને ખબર છે કે સાહેબ CA હોય, પણ CA નું કામ શું છે? ઓડિટ કરવાનું. એ આવે બેઠા હાલો ભાઈ હાલો હિસાબ તમે ચેક કરી નાખ્યા. એના આસિસ્ટન્ટ્સ બહુ બધા જોઈએ, ઓકે, જે એને મદદ કરે એને હિસાબો ચેક કરવામાં, મેનેજ કરવામાં. તો ભાઈ એ કરવા માટે બીકોમ કરેલો વ્યક્તિ જેને ટેલી આવડે છે અને પ્રેક્ટિકલ નોલેજ છે
એના માટે લાયક બીજો કોઈ વ્યક્તિ નથી. એટલે બહુ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી તમારી પાસે છે. ભલે સીએ ન કરી શકો, જેમ કે ભાઈ અમારે સીએ કરવું અઘરું પડે એમ છે, પણ બીકોમ કરો અને ટેલી અને ઈ સિવાયનું ધંધાકીય પ્રેક્ટિકલ હિસાબ લખવાનું નોલેજ જો તમારી પાસે હોય તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે ધંધા બંધ નથી થવાના, ધંધો બંધ નથી થવાનો, તો ધંધામાં હિસાબ લખાતા બંધ નથી થવાના, અને ધંધામાં હિસાબ લખાતા બંધ નહીં થાય તો એમાં કામ કરનારા માણસોની જરૂર હંમેશા પડશે ને પડશે જ. કારણ કે ધંધા જાજા અને સીએ ની સંખ્યા ઓછી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેટલી ડિમાન્ડ છે ને એના કરતા સીએ ઓછા જ દેશમાં. તો સીધી વાત છે કે એ ભાઈ બધું સીએ કરશે તો આપણે શું કરશું, હે ને? એટલે સીએ ઓછી સંખ્યામાં છે. એટલે બીકોમ વાળાની જરૂર આજ નહીં તો કાલ ટેલી કરેલા હોય અને આ બધું પ્રેક્ટિકલ નોલેજ હોય એની જરૂર રહેવાની જ છે. સીએ ના સપોર્ટર છે, સીએ ના ફૂલ સપોર્ટર છે, સપોર્ટિંગ એક્ટર છે, બરાબર ને? હાલો, બીજું કે ડિજિટલ માર્કેટ જે મોટું થતું જાય છે ઈ કોમર્સ વાળું, તો ત્યાં એમેઝોન કે મીશો કે બ્લિંકિટ કે ઝોમેટો કે સ્વિગી, આ બધા લોકોને ઓનલાઈન વેપાર કરવા માટે પણ આપણી જરૂર બીકોમ કરેલા લોકોની પડવાની છે. ઇવન આર્મીમાં એક વખત મેં પોસ્ટ વાંચી હતી, આર્મીમાં કોમર્સ કરેલાની જરૂર, કારણ કે ત્યાં એકાઉન્ટન્ટની જરૂર હોય છે. તો ત્યાં બીકોમ કે એમકોમ કરેલા કેન્ડિડેટ્સ ને એ લોકો હાયર કરે છે. શું લેવા? એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે. તો એ પણ તમને ત્યાં તક મળી શકે. ઇવન બેંકોમાં તમારે જોબ કરવી છે કે ફાઇનાન્સ સેક્ટરમાં કોઈ નાણાકીય સંસ્થામાં, પ્રાઇવેટ બેંકમાં કોઈ જોબ કરવી છે, શેર માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી કોઈ કંપનીમાં જોબ કરવી છે, તો એ ભવિષ્યમાં ભરપૂર તકો છે. શું લેવા? કારણ કે આ બધું છે બેન્કિંગ, ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ ઘટી નથી રહ્યું, દર વર્ષે વધી રહ્યું છે. એટલે આપણી નોકરીની તક ઘટતી નથી જઈ રહી, વધતી જઈ રહી છે. એ આપણા માટે બહુ સારી વસ્તુ કહેવાય. અને ખાસ કરીને મોટા ભાગના છોકરાઓ બીકોમ પછી આ ઓપ્શન રાખતા હોય સ્પર્ધાત્મક. ભાઈ ગવર્નમેન્ટ જોબ મળી જાય એટલે આપણે સુખી સિક્યોર લાઈફ એક્ચ્યુઅલી થઈ જાય. તો ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બીકોમ નું ગ્રેજ્યુએશન, સરકારી નોકરી, પછી કોઈ પણ પ્રકારની ભાઈ તલાટી, ક્લાર્ક, જીપીએસસી, અહીંયા તો તમને ઓપ્શન આપ્યા છે, પણ કોઈ પણ પ્રકારની ગવર્નમેન્ટ જોબ તમે કરવા માંગો છો તો એની અંદર તમારે એપ્લાય કરવું છે. તેના માટે જે ગ્રેજ્યુએશન જોઈએ તો બીજે ક્યાંય જવાની જરૂર નથી, બીકોમ હળવાશથી કરી લેવાનું એટલે તમારું કામ થઈ જાય. અને ઘણી વખત એની અંદર આવતા સબ્જેક્ટ છે એ ગવર્નમેન્ટ જોબની જે તૈયારી છે, સ્પર્ધાત્મક પરીક્ષા છે, એમાં પણ ઉપયોગી સાબિત થાય છે. અને એટલે એક નાની એવી સલાહ, જો એમ કે ડિગ્રી પૂર્ણ કર્યા પછી કોર્પોરેટ જગતમાં મતલબ આગળ તમારે અભ્યાસ કરવો છે, એક વાત તમને ખાસ કહી દઉં કે એમ થાય સાહેબ અમે ટીચર બનવું હોય તો બીકોમ કર્યા પછી તમે એમકોમ કરી શકો છો, પછી આ બીએડ કરી શકો છો એના પછી, અને ટેટ ને ટેટ એચએસ ની એક્ઝામ આપીને તમે સારામાં સારા શિક્ષક બની શકો છો. ઓકે, એટલે ટીચર બનવા માટેની પણ સારામાં સારી લાઈન બીકોમ ના રસ્તેથી જાય છે ભાઈ. એન્ડમાં અમે બંને તમને એવું કહેવા માંગીએ છે કે ભાઈ બીકોમ છે જેને સાધારણ કોર્સ લોકો ગણે છે, આપણે ગણવાની જરૂર નથી. જો તમને કરવાની ઈચ્છા છે તો પ્લીઝ કરો, ફોર શ્યોર કરો, પણ પેલા બધું જાણી લો. બીજી વસ્તુ, બીકોમ તમે એઝ એ તમારા કરિયરના કોર્સ તરીકે પસંદ કર્યો છે તો ખાલી બીકોમ નથી કરવાનું. બીકોમ ની સાથે સ્કિલ તમારી વધે એના માટે કમ્પ્યુટર બેઝિક શીખી લો, એક્સેલ શીટમાં માસ્ટરી મેળવવી ફરજિયાત છે, જીએસટી નું બધું કેલ્ક્યુલેશન પ્રેક્ટિકલ શીખેલું આવશ્યક છે, ટેલીનો સોફ્ટવેર તમારે એનો ટ્રેનિંગ લઈને શીખી લેવાનું છે. આટલું તમે શીખશો તો તમે જ્યાં પણ જોબ કરવા જશો, ખુદનો પણ ધંધો કરશો, એમાં તમને બહુ બધી મદદ મળશે. તો ખાલી બીકોમ નથી કરવાનું, બીકોમ ની સાથે સાથે કાં તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી શરૂ કરો, અને અથવા તો આ કીધું એમાં બધા કોર્સિસ ચાલુ કરી દો. એટલે ફોર શ્યોર તમારી વેલ્યુ માર્કેટમાં જોબ કરતી વખતે ફોર શ્યોર વધી જશે. તો આશા છે આ નાના એવા સેશનની અંદર તમને બીકોમ વિષયની બધી માહિતી મળી હશે. નેક્સ્ટ સેશનમાં બીજા કોઈ નવા કોર્સ જે ફ્યુચરમાં ટ્રેન્ડિંગ રહેવાનો છે એની માહિતી અમે શિક્ષકો લઈને આવશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. રજા લઈએ, આવજો, ટાટા, બાય બાય, સી યા.